નમસ્કાર, હું ધરતી આપ સર્વને રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલમાં ભાવભર્યું હાર્દિક આમંત્રણ આપી અને સર્વનું સ્વાગત કરું છું. કવિતાને શબ્દ મળી જાય ને ભાવો હવામાં લહેરાય. કવિતાને શબ્દ મળી જાય ને ભાવો હવામાં લહેરાય. જ્યારે કોઈ પોતાનું મળી જાય ત્યારે જ તો કવિતા બની જાય. રંગમંચ પરિવાર વોટ્સએપ ગ્રુપના આજે 5 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે અને આ જ આનંદની લાગણી સાથે હું આપ સર્વને રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલમાં આ કાર્યક્રમ માટે ભાવભર્યું હાર્દિક નિમંત્રણ આપું છું. 2021 પહેલો દિવસ કેવો હશે? રંગમંચ પરિવાર વોટ્સએપ ગ્રુપમાં કેટલા સભ્યો હશે? કોણ હશે? સ્વાભાવિક રીતે આવા સવાલો થાય, પરંતુ જેમ જેમ આપણે ગ્રુપમાં આવીએ અને એકમેક થઈએ ને ત્યારે બધા સવાલના જવાબો મળી જાય છે. અને 5 વર્ષમાં તો કેટલો પ્રોગ્રેસ થયો. કેટલીય સખીઓ આવી, નવી નવી વાતો લાવી. અરે રોજ વાર્તા, સુવિચાર, ભજન અને ક્યારેક તો નાટક અને સંવાદો પણ રજૂ થાય. ક્યારેક કોઈની આપબીતી સાંભળીને સખીઓ એના દુઃખમાં ડૂબી જાય અને ક્યારેક કોઈની ખુશીમાં ખૂબ પ્રતિભાવ આપે અને એને પીઠ પાછળ થપથપાવી અને એને હિંમત આપે. આ બધું કામ કોણ કરે છે? રંગમંચ પરિવાર વોટ્સએપ ગ્રુપના તમામ સભ્યો. તો હેપી બર્થડે રંગમંચ પરિવાર. અરે હું તો વાતોમાં એ જ ભૂલી ગઈ કે જે આપણે કાર્યક્રમની શરૂઆત જ કરી છે. તો આવો, મિશ્રીબેન તો રાહ જોવે છે ક્યારે મારો દીપ પ્રગટાવવાનો વારો આવે. તો ચાલો આપણે હવે એની રાહ નથી જોવડાવવી. મિશ્રીબેન આવો અને તમે દીપ પ્રાગટ્ય કરો, દીપ જલાવો અને જોજો સાથે યાચનાબેન કે કોઈ અન્ય સખીને લઈને જજો. વળી એકલા જશો અને સાડી પહેરી હશે તો ક્યાંક છેડામાં તિખારો ન અડી જાય. દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિર્જનાર્દનઃ, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિર્નમોસ્તુતે, શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ સુખ સંપદઃ, દ્વેષ બુદ્ધિ વિનાશાય, આત્મજ્યોતિર્નમોસ્તુતે, આત્મજ્યોતિર્પ્રદીપ્તાય, બ્રહ્મજ્યોતિ નમોસ્તુતે, બ્રહ્મજ્યોતિર્પ્રદીપ્તાય, ગુરુર્જ્યોતિ નમોસ્તુતે, ગુરુર્જ્યોતિર્નમોસ્તુતે, ગુરુર્જ્યોતિર્નમોસ્તુતે. ખૂબ આભાર મિશ્રી. પ્રાર્થના આત્માનો ખોરાક છે. સવારે ઉઠતાની સાથે જ આપણે પ્રાર્થના કરવી જોઈએ, પણ આપણે સવારમાં ઉઠતાની સાથે મોબાઈલ સામું જોઈએ છીએ. જળે કરીને તનમેલ જાય, પણ મનનું શું? તમે પાણીથી સ્નાન કરશો એટલે તમારો દેહ ચોખ્ખો થશે, પણ આ અંતરનું શું? નિત્ય પ્રાર્થના, સ્મરણ અને ભજન કરવાથી આપણું અંતર્મન ચોખ્ખું થશે. અને કોઈ પણ કાર્યક્રમ શરૂ કરીએ ત્યારે આપણે ઈશ્વરને તો બોલાવવા જ જોઈએ. તો આવો ઈશ્વરને આરાધીએ. એના માટે જ તો અસ્મિતાબેન શાહ રાહ જોઈને ઊભા છે કે ક્યારે મારો વારો આવે અને ક્યારે હું પ્રાર્થના સંભળાવું. તો આપણે હવે અસ્મિતાબેનની ધીરજનો અંત લાવી અને એને કહીએ કે આવો અને અમને પણ તમારા સૂરનો લાભ આપો.
પૂજાનું ફૂલ થવા શક્તિ દે, તારા મયુરનો કંઠ થવા સુર દે, હે મા શારદા, હે મા શારદા. તુજ મંદિરની જ્ઞાન જ્યોતથી જીવન પંથનું તિમિર ટળે, હે દેવી વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ટળે શુભ્રદા શક્તિ દે, હે મા શારદા, હે મા શારદા. તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે, તારા મયુરનો કંઠ થવા સુર દે, હે મા શારદા, હે મા શારદા. સુર શબ્દનો પૂર્યો સાથીઓ રંગ ભરી દ્યો માએ માં, રગ રગમાં મધુરપ પ્રગટાવી પ્રાણ પૂરી દ્યો, ગીત લયના નાનદા ભક્તિ દે, હે મા શારદા, હે મા શારદા. તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે, તારા મયુરનો કંઠ થવા સુર દે, હે મા શારદા, હે મા શારદા, હે મા શારદા, હે મા શારદા. ખૂબ ખૂબ આભાર રશ્મિતાબેન. સુંદર મજાની પ્રાર્થના તો આપણે સાંભળી લીધી અને ઈશ્વરને પણ બોલાવી લીધા, અને હવે વારો છે મહેમાનોના સ્વાગતનો. મિત્રો, સ્વાગત કરવાની ઘણી બધી રીત હોય છે. ઘણા લોકો પોતાના ઘરે મહેમાન આવે ત્યારે રંગોળીઓ કરે, અબીલ ગુલાલ કે ફૂલની જ રંગોળી કરે. આપણે પણ આપણા આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ આપીને તો સ્વાગત કરી જ લીધું છે, પરંતુ મનીષાબેનનો ઉમળકો જ એવો છે કે સ્ટેજ પાસે આવીને ઊભા રહી ગયા છે અને મારા હાથમાંથી માઇક લઈ રહ્યા છે કે મને આપો, મારે પણ મારી સુમધુર વાણી દ્વારા મારા શબ્દથી મહેમાનોનું સ્વાગત કરવું છે. તો આવો મનીષાબેન. નમસ્કાર રંગમંચ પરિવાર, રાજકોટથી હું મનીષા ધાનક.
તો સૌથી પહેલાં તો આપણા રંગમંચ પરિવારના સ્થાપના દિનની બધાને ખૂબ ખૂબ શુભકામના. અને રંગમંચ પરિવાર દ્વારા ખૂબ સરસ મજાની કાવ્ય સ્પર્ધાનું આયોજન થયું અને એના ઇનામ વિતરણમાં આપણે અહીં ભેગા થયા છે. તો સૌથી પહેલાં તો હું સ્વાગત કરીશ આ કાર્યક્રમના નિર્ણાયકો પૂર્વીબેન અને ભારતીબેન. તો એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને ત્યાર પછી કાર્યક્રમના સ્પોન્સર અને અતિથિ વિશેષ અનિકેતભાઈ, એમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને ત્યારબાદ મુખ્ય મહેમાન દેવ્યનીબેન ઠક્કર, એમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને અધ્યક્ષ શ્રી જગદીશભાઈ, એમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને બાકી સ્પર્ધકો અને સાથી એડમિન ટીમ અને રંગમંચ પરિવાર, પૂરા રંગમંચ પરિવાર અને નામી અનામી બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર મનીષાબેન. ક્લેપિંગ કરીએ, જોરદાર ક્લેપિંગ. જેવી તેવી ચાલે જ નહીં, આખો હોલ ભર્યો છે તો પછી ક્લેપિંગ પણ એટલી જોરદાર થવી જોઈએ. આપણે તાળીઓ પાડવામાં કેમ આટલી કંજુસાઈ કરીએ છીએ? તો હવે આપણે મંજરી માળીને બોલાવીએ. મંજરી માળી એટલે આ ગ્રુપના એક્ટિવ સખી હેતલબેન નથવાણી, જેમને આ સ્પર્ધા રાખવાનો વિચાર આવ્યો. આવો આયોજકને સાંભળીએ. એમનો સૂર, શબ્દનો સૂર. આપણે ભજનની કે કોઈ કવિતાની વાત નથી કરતા. હેતલબેનને આ કવિતાની સ્પર્ધાનો વિચાર ન આવ્યો હોત તો આપણે અત્યારે ક્યાં ભેગા થયા હોત? આવો હેતલબેન, મંજરીમાનો રોલ ખૂબ સારી રીતે આપ ભજવો છો. તો પછી તમે તો વ્હાઈટ સાડી પહેરીને જ આવ્યા હશો ને? લાગે છે એવું. પણ લાઈટ ચાલુ કરવી પડશે. રંગમંચ પરિવાર આ છે રંગમંચ પરિવાર. રંગમંચ પરિવાર વોટ્સઅપના સ્થાપના દિવસ નિમિત્તે સર્વપ્રથમ તો આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. રંગમંચ પરિવાર સ્થાપના દિવસ નિમિત્તે રંગમંચ પરિવારે આયોજિત કરેલ કાવ્ય પઠન સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમમાં રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલમાં આપણે સૌ એકત્ર થયા છે ત્યારે આનંદની લાગણી અનુભવું છું. રંગમંચ પરિવાર દ્વારા આયોજિત કાવ્ય પઠન સ્પર્ધામાં રંગમંચ પરિવારના આયોજક તરીકે મારે જ્યારે વાત કરવાની છે તો આ આયોજન કઈ રીતે થયું, તો લગ્ન ગીત સ્પર્ધા જ્યારે થઈ રહી હતી ત્યારે અમને વિચાર આવ્યો કે કાવ્ય પઠન સ્પર્ધા તો ઓનલાઈન થયું હોય એવું ક્યારેય ધ્યાનમાં આવ્યું નથી, અને એમાં પણ નેત્રહીન બહેનો માટે. તો કેમ નહીં આપણે નેત્રહીન બહેનો માટે કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરીએ. જેમ અલગ અલગ પ્રવૃત્તિ આપણે હાથ ધરીએ છીએ, સ્પર્ધાઓ હાથ ધરીએ છીએ, જે કંઈક નવું નવું અને બહેનોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરે એવી પ્રવૃત્તિ હાથ ધરે છે, ત્યારે કાવ્ય પઠન સ્પર્ધાનો નિર્ણય અમે આ સ્પર્ધા દરમિયાન જ લીધેલો. અને રંગમંચ પરિવાર વોટ્સએપ ગ્રુપ માત્ર એની જ બહેનો નહીં પણ અન્ય ગ્રુપની બહેનોને પણ આમાં સામેલ કરીએ તો કેમ, એ વિચાર પણ અમે અમલમાં મૂકી અને અનિકેતભાઈનો સંપર્ક કરી અને એમને જણાવ્યું કે અમે રંગમંચ પરિવારમાં
કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે ખરેખર એમને બહુ જ ખુશી થઈ અને એણે તરત કીધું કે આ તો કાવ્ય પઠન સ્પર્ધા તો કાવ્ય તો મારો રુચિનો વિષય છે, તો કાવ્ય પઠન સ્પર્ધા જો તમે કરતા હો તો મારા તરફથી સ્પોન્સરશીપ પાકી. અને એ રીતે કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન થયું. ત્યાર પછી જગદીશભાઈ રથવીને અમે આ કાર્યક્રમમાં અધ્યક્ષ મહોદય તરીકે આમંત્રિત કર્યા, તો એમણે પણ સહર્ષ સ્વીકારી લીધું. અને આ સિવાય દેવ્યાનીબેન પણ મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા, તો એમણે પણ સહર્ષ સ્વીકારી લીધું. અને એમ કરતાં કરતાં કહે છે ને કે લોગ મિલતે ગયે ઓર કારવા બનતા ગયા, અને એ રીતે આખું કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન થયું. અને ત્યારબાદ અત્યારે આપણે કાવ્ય પઠન સ્પર્ધાના ઇનામ વિતરણમાં આપણે બધા એકત્ર થયા છીએ અને ખૂબ સુંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તો એની હર્ષની લાગણી અનુભવતા હું વધારે કાંઈ ન કહેતા સૌને ખૂબ ખૂબ અભિનંદન જે વિજેતા થનારા છે. અને મારી એડમિન ટીમ સહિત હું આપ સૌનો ફરી એકવાર લાગણીસભર આવકાર આપી અને મારી વાતને પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ આભાર મંજરી માળી. હેતલબેન, તમારો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ સાથે હવે આપણા પહેલા નિર્ણાયક પૂર્વીબેન, જેની પાસેથી આપણે આપણી સ્પર્ધાનો અભિપ્રાય સાંભળવાનો છે. તો પૂર્વીબેનનો પરિચય આપું તો પૂર્વીબેન ખૂબ સારા કવયત્રી છે, લેખિકા છે, સંગીતનો ચિત્રકલાનો શોખ છે અને વળી 3 પુસ્તકો પ્રકાશિત થયા છે. કાવ્ય સંગ્રહ પણ એક તો પ્રકાશિત થયો છે. તો આવો પૂર્વીબેન, આપનો અભિપ્રાય આપવા માટે સ્ટેજ ઉપર આવી જાઓ. જય શ્રી કૃષ્ણ. સુરતથી હું પૂર્વી પટેલ. રંગમંચ પરિવારના 6ઠ્ઠા જન્મદિવસે આ પરિવારના એડમિન શ્રી વર્ષાબેન અને હેતલબેન તથા આ પરિવારની તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવું છું. આ નિમિત્તે યોજાયેલ કાવ્ય પઠન સ્પર્ધા દિવ્યાંગ બહેનોને ઉડવા માટેની પાંખ આપે છે. રંગમંચ પરિવાર તરફથી દિવ્યાંગ બહેનોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્પર્ધા યોજાયેલ હતી. ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કે સ્પર્ધાઓનું આયોજન કરવાથી તેમનો આત્મવિશ્વાસ ખીલવી શકાય છે. દિવ્યાંગ બહેનોની રચનાઓ અંધારા ખૂણેથી આશાના કિરણોની જેમ ઉગી નીકળશે. આ સ્પર્ધામાં મેં નોંધ્યું છે કે કેટલીક બહેનો પોતે પણ રચનાઓ લખે છે. તો ભવિષ્યમાં સ્વરચિત અને અન્ય કવિઓની રચનાનું પઠન એમ 2 વિભાગ રાખી શકાય, જેથી પોતે લખનાર બહેનો અને માત્ર પઠન કરનાર બહેનો બધાને યોગ્ય ન્યાય મળી શકે તથા તેઓના ઉત્સાહમાં વધારો પણ થઈ શકે. કોઈવાર 2-3 વિષય આપીને તેના પર તેમના વિચાર એટલે કે વક્તૃત્વ સ્પર્ધા જેવું પણ આયોજન કરી શકાય. તેમની રચનાઓ અને તેમના વિચાર આપણા જેવા બધા જ લોકો સુધી પહોંચી શકે તો આપણને પણ એ લોકોનામાંથી ઘણી પ્રેરણા મળી શકે, પ્રેરણા સ્ત્રોત પણ બની શકે છે. આ વિશે રંગમંચ પરિવારના એડમિન વિચાર કરી શકે છે. અંતે રંગમંચ પરિવાર આવા જ પ્રોત્સાહક કાર્યો કરે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા. જોરદાર ક્લેપિંગ કરીએ. પૂર્વીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આ સ્પર્ધાના સ્પોન્સર એવા અનિકેતભાઈને આપણે સાંભળીએ, જેઓ ખૂબ એટલે ખૂબ લાગણી રાખે છે. આ ગ્રુપ આપણું પોતાનું જે ગ્રુપ છે રંગમંચ પરિવાર, એ ગ્રુપ પ્રત્યેનો એમનો જે લગાવ છે
એ તો ખૂબ જ ન્યારો છે અને અતિ લાગણી ધરાવે છે અનિકેતભાઈ. અને આપણે જે સોંગ સાંભળે છે રંગમંચ પરિવાર, આ છે રંગમંચ પરિવાર. આ સોંગના રચયિતા પણ અનિકેતભાઈ છે. તો હવે વધુ રાહ ન જોતા હું આ માઇક સીધું અનિકેતભાઈને જ અર્પણ કરું છું. નમસ્કાર. રંગમંચ પરિવારના કાવ્ય પઠન સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમમાં હું અનિકેત પરમાર મંચ પર અધ્યક્ષ સ્થાને વિરાજમાન એવા શ્રી જગદીશભાઈ રથવી સાહેબ કે જેઓ સારા લેખક અને કવિ પણ છે, સાથે સાથે મુખ્ય મહેમાન એવા દેવ્યાનીબેન ઠાકોર, સમાજ સેવિકા, અને એમની સાથે જેમણે નિર્ણાયકની ભૂમિકા ભજવી છે એવા બેન શ્રી પૂર્વીબેન પટેલ તથા ભારતીબેન ભંડેરી, સાથે આપણા ગ્રુપના મુખ્ય સંચાલક કહી શકો એવા વર્ષાબેન અને હેતલબેન નથવાણી અને અન્ય એડમિન્સ તથા ગ્રુપની બહેનો. હવે સૌ પ્રથમ તો મારે જે કહેવાની વાત છે કે આ જે સ્પર્ધાનું આયોજન થયું, આ વાત જ્યારે વર્ષાબેને મારી સમક્ષ રજૂ કરી ત્યારે મને વાત સાંભળીને જ ખૂબ આનંદ થયો. કારણ કે હું પોતે થોડો કવિતા માટે એક અલગ લાગણી ધરાવું છું. તો મને થયું કે આ તો ખૂબ સુંદર વાત કહેવાય કે કાવ્ય પઠનની સ્પર્ધા થાય. કારણ કે સ્પર્ધાઓ ઘણી બધી થતી હોય છે, ઘણા ગ્રુપોમાં થતી હોય છે, પણ આ પ્રકારની સ્પર્ધા મારો ખ્યાલ છે ત્યાં સુધી આપણા ગુજરાતના કોઈ ગ્રુપમાં થઈ નથી. અને એવી સ્પર્ધા જ્યારે વર્ષાબેન એનો પ્રસ્તાવ લઈને આવ્યા ત્યારે મને ખૂબ આનંદ થયો. તો પછી એ અંગે થોડી ચર્ચાઓ પણ થઈ અને ત્યારે મને આ સ્પર્ધામાં કંઈક યોગદાન આપવાનો અવસર મળ્યો. તો એ બદલ પણ હું બહુ જ ખુશી વ્યક્ત કરું છું અને આખી ટીમનો, વર્ષાબેન તથા તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આ કાવ્ય પઠન સ્પર્ધા કંઈક અલગ કઈ રીતે હોઈ શકે? તો મારા મતે કાવ્ય પઠન સ્પર્ધામાં જ્યારે તમારે ભાગ લેવો હોય ત્યારે તમારે કોઈને કોઈ કૃતિને શોધવી પડે. હવે એ તમારી પોતાની હોય તો પણ અને કોઈ અન્ય કવિની હોય તો પણ તમારે ક્યાંક થોડી શોધખોળ કરવી પડે, થોડી કૃતિઓ વાંચવી પણ પડે કે ભાઈ મારે કઈ કૃતિને પસંદ કરવી. તો આપણા જે બહેનો છે એ કમસે કમ 4 થી 5 કૃતિઓ તેમની સમક્ષ આવી હશે અને તેનું પઠન કર્યું હશે. ત્યારે કેવી કેવી કૃતિઓ હોય છે તે પણ જાણી હશે, જોઈ હશે અને એમાંથી કંઈક પસંદ કરી હશે. ત્યારે એક સાહિત્ય પ્રત્યે એક સુંદર ભાવ પણ જન્મે અને સાહિત્ય પ્રત્યે આકર્ષણ થાય. એટલે આ એક બહુ જ સુંદર બાબત ગણી શકાય મારી દૃષ્ટિએ. અને કદાચ એવું પણ બને કે આમાંથી અમુક બહેનો કવિતા કરતાં પણ થઈ શકે અને અમુક તો કરે જ છે. એટલે મેં કવિતાઓ પણ સાંભળી છે. ખૂબ સુંદર રજૂઆતો બધા બહેનોએ કરી છે અને એમાં આનંદની વાત એ પણ હતી કે આપણા વર્ષાબેન જૈન સુરતવાળા, તેમની 4 થી 5 કવિતાઓ સાંભળવા મળી, જે કદાચ મેં નહીં સાંભળી હોય. એમાંથી 1-2 સાંભળી હશે, પણ બધી સાંભળવા મળી. અને સાથે સાથે બીજા કવિઓની પણ કવિતાઓ તાજી થઈ. તો આ ખૂબ આનંદની વાત છે અને ભવિષ્યમાં પણ
આ પ્રકારે તમે જ્યારે કોઈ લાઈવ કાર્યક્રમ પણ કરો તો તેમાં પણ આવો કાવ્યનો કાર્યક્રમ કંઈક ગોઠવી શકાય. અને અવારનવાર પણ એવું જરૂરી નથી કે કોઈ કાર્યક્રમ જ ગોઠવાય, પણ તમે પણ પોતાના ગ્રુપમાં પણ ક્યારેક ને ક્યારેક કોઈ કાવ્ય લઈને જઈ શકો અને એ કાવ્યની રજૂઆત કરી શકો, કાવ્યનો સાર કહી શકો. તો આ રીતે આપણી સાહિત્ય પ્રત્યે એક લાગણી આપણી જોડાય અને સાહિત્યમાં આપણા મનના ભાવો પણ પ્રગટ થતા હોય છે. એટલે આપણો ખુશીનો ભાવ હોય કે દુઃખનો ભાવ હોય એ સાહિત્ય પ્રગટાવી શકતું હોય છે. એટલે એ પણ આપણે જોઈએ, અનુભવીએ ત્યારે આપણા હૃદયને એક જાણે કોઈનો સથવારો મળતો હોય એવું પણ આપણને લાગે. તો બસ આ જ રીતે સાહિત્યની સરવાણી વહેતી રહે અને બધા જે પણ બહેનોએ રજૂઆત કરી છે એ બધા જ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. અને જે લોકો કવિતાઓ લખે છે એમને પણ હું કહીશ કે તેઓ આગળ નવી નવી રચનાઓ કરતા રહે, નવી રચનાઓ સાંભળતા રહે. અને ખૂબ સુંદર રજૂઆતો આવી છે અને જેમના પણ નંબર આવ્યા છે, એટલે કે જેઓ ઇનામના હકદાર બન્યા છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને બસ હા, એક વાત તો રહી જ ગઈ કે જે સ્થાપના દિવસ છે રંગમંચ પરિવારનો, તો એ સ્થાપના દિવસ નિમિત્તે પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને ભવિષ્યમાં આપનું ગ્રુપ ખૂબ પ્રગતિ કરે તથા લાઈવ કાર્યક્રમો પણ કરે અને સાથે સાથે સાહિત્યિક કાર્યક્રમો પણ નાના મોટા થાય એવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. અને હવે જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, રિઝલ્ટની, કોનો નંબર આવશે, કોનો નંબર આવશે, મનમાં સતત ને સતત એવું થાય છે ને જ્યારથી આ કાર્યક્રમમાં બેઠા ત્યારથી. તો હવે એનો અંત આવી ગયો છે, ઇંતજારનો અંત, હે ને? આપણને જે વસ્તુનો ઇંતજાર હતો એનો જ અંત આવી રહ્યો છે. તો એવા જ આપણા બીજા નિર્ણાયક ભારતીબેન ભંડેરી, જેને હું સ્ટેજ ઉપર બોલાવીશ, વિનંતી કરીને કહીશ કે આવો અને અમને આપના અમૃત વચનો દ્વારા આ સુંદર મજાનું રિઝલ્ટ જણાવો. ભારતીબેનનો પરિચય આપું તો સૌથી પહેલાં તો એ ખૂબ સારા કવયત્રી છે. રોજ દિન વિશેષમાં એમનું કાવ્ય આવે છે, કાવ્ય સંગ્રહો પણ બનાવ્યા છે, તૈયાર કર્યા છે. અને વળી આકાશવાણી રાજકોટમાં બાળસભામાં તેઓ વાર્તાનું પઠન પણ કરી રહ્યા છે અવારનવાર. અને સાથે સાથે ગ્રામ્ય સ્કૂલોમાં પણ વાર્તાઓ શીખવે છે. આ ઉપરાંત ઘણી બધી એની પ્રવૃત્તિઓ છે. તો ખૂબ સારા કવયત્રી છે. તો આવો ભારતીબેન સ્ટેજ ઉપર અને અમને અમારું રિઝલ્ટ આપો. જોરદાર ક્લેપિંગ કરી. એમને ભારતીબેન નહીં આવે. ભારતીબેનને સામેથી આવવાનું મન થવું જોઈએ. ફૂલોને કોણ કહે છે મેકી જવાનું, પણ સ્વભાવ જ એવો છે કે મેકી જવાય છે. નમસ્કાર, હું ભારતી ભંડેરી અંશુ, રંગમંચ પરિવાર ગ્રુપના 6ઠ્ઠા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલ કાવ્ય પઠન સ્પર્ધાની એક નિર્ણાયક. આપ સૌને આ કાવ્ય પઠન સ્પર્ધામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. સૌપ્રથમ તો રંગમંચ પરિવારના 6ઠ્ઠા સ્થાપના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પ્રસંગે આટલી સરસ સ્પર્ધા રાખવાનો કાર્યક્રમ કરનાર એડમિન બહેનો હેતલબેન નથવાણી તથા વર્ષાબેન જૈનને પણ ખૂબ ખૂબ અભિનંદન.
હું જાણું છું કે આપ સૌને રિઝલ્ટ જાણવાની ખૂબ જ ઇંતજારી હોય એ સ્વાભાવિક છે. તો ચાલો થઈ જાઓ તૈયાર. તૈયાર છે કાવ્ય પઠન સ્પર્ધાનું રિઝલ્ટ. આ કાવ્ય પઠન સ્પર્ધામાં 3જો નંબર પ્રાપ્ત કરે છે અસ્મિતાબેન શાહ. અસ્મિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. બીજો ક્રમાંક મેળવે છે મંજુલાબેન ટુકડિયા. મંજુલાબેનને ખૂબ ખૂબ અભિનંદન. અને સૌથી શ્રેષ્ઠ એટલે કે પ્રથમ ક્રમાંક મેળવે છે ધરતીબેન વાડોદરિયા. ધરતીબેનને ખૂબ ખૂબ અભિનંદન. થોભો થોભો, હજુ એક સરપ્રાઈઝ બાકી છે. આ કાવ્ય પઠન સ્પર્ધામાં એક સ્પેશિયલ ઇનામ જાહેર કરવાનું છે અને તે સ્પેશિયલ વિજેતા છે મોનિકાબેન માલાણી. મોનિકાબેનને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર ભારતીબેન. ખરેખર આજે તમે રિઝલ્ટ જાહેર કરીને અમારા બધાના ઇંતજારનો અંત લાવ્યા છો. જેના જેના નંબર આવ્યા છે બધાને હાર્ટલી કોંગ્રેચ્યુલેશન. ખૂબ ખૂબ આગળ વધો. અને જેનો નંબર નથી આવ્યો એને તો વેરી કોંગ્રેચ્યુલેશન. કેમ કે જો આજે સ્પર્ધક ન હોય ને તો સ્પર્ધા જ ન થઈ શકે. જેમ જેમ વધારે સભ્યો હોય એમ ભારતીબેન અને પૂર્વીબેન માટે અઘરું બની જાય હે ને. તો ખરેખર આજે બહુ જ ખુશીની વાત છે. અને આવી જ્યારે વાતો થતી હોય ત્યારે તાળીઓ પાડવામાં જરા પણ કંજુસાઈ ન જ કરવી જોઈએ. ચાલો હવે આપણે ગાયત્રીબેનને કહીએ કે ગાયત્રીબેન આ કાર્યક્રમને અનુલક્ષીને તમારું પોતાનું કંઈક પ્રાસંગિક પ્રવચન અમારી સામે રજૂ કરો. ગાયત્રીબેનની વાત કરું તો ગાયત્રીબેન એક રંગમંચ પરિવારના એક્ટિવ સખી છે. કાવ્ય પઠનનો ભારે શોખ છે. ત્યારબાદ નવી નવી વાતો, ગીતો, ભજન અને વાર્તાઓ લઈને આવે છે. તો ખૂબ સરળ અને મોજીલા સ્વભાવના ગાયત્રીબેન છે. તો આવો ગાયત્રીબેન, આ મંચ તમારા પાસે આવી રહ્યો છે અને માઇક તમારા હાથમાં લઈ લો અને અમને તમારી માધુર્ય વાણીનો લાભ આપો. રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલમાં હું ગાયત્રી પટેલ આપ સર્વનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આજે આપણે જે ઉપક્રમે મળ્યા છીએ, ભેગા થયા છીએ, એ ખરેખર વિશેષ કહી શકાય. વિશેષ એટલા માટે કહી શકાય કે આપણે ત્યાં હમણાં આવું આયોજન ખૂબ જવલ્લે જ જોવા મળે છે. કાવ્ય સ્પર્ધાનું આયોજન કરનાર આયોજકને હું સહર્ષ ભાવ વ્યક્ત કરતાં કહીશ કે આવું સુંદર મજાનું આયોજન કરી ગુજરાતી ભાષાની સુંદરતાને માણવાનું અને ઉજવવાનો સુંદર મજાનો અવસર અમને મળ્યો. હવે વાત કરું કવિતાની, તો સાહિત્યની બે વિધાઓ છે, ગદ્ય અને પદ્ય. સાહિત્યની શરૂઆત માનવ સમાજ પોતે જ્યારે પહેલાં શારીરિક રીતે સદ્ધર થયો અને પછી માનસિક રીતે, એટલે કે પોતાના મનોભાવોને વ્યક્ત કરતો થયો, એ અરસામાં સાહિત્યની શરૂઆત થઈ. પદ્યની વાત કરું તો કવિતાની શરૂઆત કોઈએ ધીમે ધીમે એક એક ડગલું ભરતા ભરતા ઉધ્વ ગતિ પામતા પામતા તળેટીથી લઈ
શિખર સુધી પહોંચ્યો એ યાત્રા એટલે કે આજે આપણે જે સર્જકોની રચનાને માણી રહ્યા છીએ એ સર્વોત્તમ શિખર. હવે વાત કરું પદ્યની. તો સમયના માપદંડ પ્રમાણે પદ્યને પણ બે વિભાગમાં વહેંચી છે, પ્રાચીન અને અર્વાચીન. પ્રાચીન યુગના સર્જકો અને એમની રચનાઓની વાત કરું તો જૈન મુનિઓના આખ્યાન, પ્રેમાનંદના આખ્યાન અને કાવ્યો, દયારામની ગરબી, નરસિંહ મહેતાના પદ અને કડવું, એવી ઘણી બધી રચનાઓ આપણને પ્રાચીન સમયના સર્જકો દ્વારા મળી છે અને એ રચનાઓ આજે પણ આપણી વચ્ચે જીવંત છે. હવે અર્વાચીન સમયની વાત કરું તો આપણા સાહિત્યમાં એમ કહેવાય છે કે રાજેન્દ્ર શુક્લ અને નિરંજન ભગતના ખભે બેસી અને આવી. એ પછી તો કવિતાના ઘણા બધા સ્વરૂપો આવ્યા. ઘણી બધી કવિતાઓ આપણને પ્રાપ્ત થઈ સર્જકો પાસેથી, જેમ કે ઉર્મી ગીત, પ્રણય કાવ્ય, અછંદસ કાવ્યો, હાઇકુ, સોનેટ, ગઝલ, ઘણા બધા કવિતાના સ્વરૂપો સર્જકો પાસેથી આપણને પ્રાપ્ત થયા અને આજે આપણે એ કવિતાઓને માણીએ છીએ. હવે આપણે કવિતાના મહત્ત્વ વિશે જો વાત કરવી હોય તો એમ કહેવાય કે કવિતા એ માત્ર મનોરંજનનું સાધન નથી, પણ માનવ જીવનનું ઘડતર પણ કરે છે. કવિતા એ માત્ર શબ્દોની ગોઠવણી નથી, પણ માનવીય લાગણીઓનું દર્પણ છે. જ્યાં શબ્દ ખૂટી જાય છે ત્યાં કવિતા મનના ભાવને વ્યક્ત કરવા માટેનું સચોટ માધ્યમ બની રહે છે. કવિતા એ હૃદયને શાંતિ આપે છે અને વિચારોને નવી ઉડાન આપે છે. તે આપણી સંસ્કૃતિ અને ભાષાને જાળવી રાખે છે. કવિતા એ સદીઓથી ચાલતી આવતી પરંપરાઓનો મહત્ત્વનો સેતુ છે, જે નવી પેઢીને પોતાના મૂળિયા સાથે જોડી રાખે છે. દરેક ભાષામાં જો આપણે સરળતાથી વ્યક્ત થવું હોય તો કવિતા એ એવું માધ્યમ છે કે એના દ્વારા આપણે સરળતાથી વ્યક્ત થઈ શકીએ. ઘણું બધું કવિતાના મહત્ત્વ વિશે કહી શકાય. હું પંક્તિ દ્વારા કહું તો મનનું મોરપીંછ છે કવિતા, કલ્પનાના રંગોથી ખીલી ઉઠે છે. મૌનનું મોરપીંછ છે કવિતા, મનના ભાવોને રંગોથી ભરી દે છે. કલ્પનાના આકાશમાં વિહરતું પક્ષી છે કવિતા, સાહિત્યનો દીપક છે કવિતા, જે જ્ઞાનના અંધકારમાં ઉજાસ ફેલાવે છે. ઘણું બધું આપણે હજુ પણ કવિતાના મહત્ત્વ વિશે કહી શકાય, પણ સમયના અભાવે આગળ બીજું ન કહેતા જે આપણા સમર્પિત કવિતાને સમર્પિત કવિઓ છે, સાહિત્યને સમર્પિત કવિઓ છે, એને હું કોટી કોટી વંદન કરું છું અને દરેક મહાનુભાવો, નિર્ણાયક ગણ અને પ્રેક્ષકોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને સ્પર્ધકોને ભવિષ્યની સાહિત્યિક સફર માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી મારી વાણીને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત. અને હવે વારો છે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા દેવ્યાનીબેન ઠાકર. દેવ્યાનીબેન ઠાકરની વાત કરું તો તેઓ NFBના મુખ્યમંત્રી છે. આપણા માટે એટલે કે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે પોતાના હકો માટે ખૂબ લડી રહ્યા છે અને આજે એની લડત પછી, અથાગ મહેનત પછી ઘણા બધા લોકો આજે પગભર બન્યા છે. તો આવો દેવ્યાનીબેન. નમસ્કાર. રંગમંચ પરિવાર અધ્યક્ષ શ્રી જગદીશભાઈ રથવી, જેઓ કવિ છે, સાહિત્યકાર છે, જેઓ દ્રષ્ટિહીન બહેનો અને દ્રષ્ટિહીન વ્યક્તિઓની સંવેદનાને પોતાની નવલકથામાં
કંડારી છે એવા જગદીશભાઈનું હું હાર્દિક સ્વાગત કરું છું. અનિકેતભાઈ, જેઓએ આ રંગમંચ પરિવારને સુંદર ગીત દ્વારા એક નામ આપ્યું છે, એક મુખડું આપ્યું છે, એવા અનિકેતભાઈ પરમારનું હાર્દિક સ્વાગત કરું છું. રંગમંચ પરિવારમાં આજે સ્પર્ધાના નિર્ણાયક શ્રી જે છે પૂર્વીબેન, ભારતીબેન, તેમનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. વર્ષાબેન, હેતલબેન, લલિતાબેન, ડોલીબેન, મિશ્રી, સૌ રંગમંચ પરિવારના બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. રંગમંચ પરિવાર એક બહેનોની સુસુખ શક્તિઓને બહાર લાવવા માટેનું વર્ચ્યુઅલ માધ્યમ છે. ઘણી સંસ્થાઓ ઘણા કામ કરે છે, પણ તે બધી બહેનો સુધી નથી પહોંચી શકતી. તે કામ રંગમંચ પરિવારે કર્યું છે, જે ઘરે ઘરે બહેનો પાસે ગયું છે અને બહેનોની શક્તિઓને, દ્રષ્ટિહીન બહેનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવ્યું છે. તો એવા રંગમંચ પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રંગમંચમાં સ્પર્ધાઓ, કાર્યક્રમો, ગોષ્ઠીઓ, વિચારો, અનેક સ્વરૂપે સ્પર્ધાઓ, અનેક સ્વરૂપે બહેનોની શક્તિઓને આપણે અલગ અલગ દિશા આપીએ છીએ. એનું એક સોપાન છે, એ છે કાવ્યપઠન સ્પર્ધા. કાવ્યપઠન સ્પર્ધા આજે છે, જેમાં નિર્ણાયક બહેનોએ ખૂબ સરસ પોતાનો ફાળો આપ્યો છે. રંગમંચ પરિવારે ખૂબ સરસ આ સ્પર્ધા યોજી છે. ધરતીએ સરસ એનું સંચાલન કર્યું છે અને આ કવિશ્રીએ અમારા માટે જે સમય આપ્યો છે એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે. આ સ્પર્ધામાં જે બહેનોનો નંબર આવ્યો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને જે બહેનોનો સ્પર્ધામાં નંબર નથી આવ્યો એઓએ નિરાશ થવાની જરૂર નથી. નંબર આપવો એક તો એક વિધિ છે જે આપણે પૂર્ણ કરવાની હોય, પણ તમારી જે કાવ્ય શક્તિને તમે બહાર લાવ્યા છે એથી વિશેષ છે. આપણે ક્યાંક હજુ વધારે મહેનત કરવાની છે એવી આપણને આ સ્પર્ધામાં પ્રેરણા મળી છે. તો એવા બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન. રંગમંચ પરિવારે ખૂબ સારું કાર્ય કર્યું છે અને હું એની સાક્ષી છું, કારણ કે બીજી વાર મને અહીં આતિથ્ય મળ્યું છે. રંગમંચ પરિવાર હજુ બહેનો માટે ખૂબ કામ કરી શકે છે અને તેમાં અમે તમારી સાથે છીએ. બહેનો માટે આપણે સૌથી વધારે તો સ્વરોજગારી કરતી બહેનો, જે બહેનોનું શોષણ થાય છે એવી બહેનો, કે જે બહેનો ટીનેજર્સ છે, જેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર આપણી નાની દીકરીઓને સામાજિક, આર્થિક કે અન્ય કોઈ શોષણનો ભાગ બનવું પડે છે અને સહન કરવું પડે છે. તો એવા બહેનો માટે આપણે ખૂબ સારું કાર્ય કરી શકીએ છીએ. ટેકનોલોજી એજ્યુકેશન અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે તેઓને ગાઈડ કરી શકીએ છીએ. તે ઉપરાંત જ્યારે બહેનો સાથે કોઈ પણ પ્રકારનું શોષણ થાય તો ત્યાં આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. બહેનોને NFB દ્વારા હું એ જ કહીશ, NFB એક એડવોકેસી સંસ્થા છે. NFB દ્રષ્ટિહીનોને અધિકાર માટે કાર્ય કરતી સંસ્થા છે. NFB શિક્ષણ, પ્રશિક્ષણ, રોજગારી દરેક ક્ષેત્ર કામ કરે છે. પણ એથી વિશેષ આપણા માટે ગર્વની એ વાત છે કે NFBમાં જેટલું ભારત સરકાર સ્ત્રીઓ માટે યોજનાઓ ચલાવે છે એ જ સમકક્ષ યોજનાઓ NFB ચલાવે છે. અમારી પાસે બહેનોનો એક અલગ વિભાગ છે, જેમાં બહેનો માટે આપણે ખૂબ સરસ કાર્ય કરી શકીએ છીએ. અમારી NFBની જ્યાં આપને જરૂર હોય ત્યાં આપના માટે દરવાજા ખુલ્લા છે. કોઈ પણ બહેનો અડધી રાતે અમારો દરવાજો ખડખડાવી શકે છે. NFB બહેનોના રક્ષણ માટે ખૂબ સારું કાર્ય કરે છે, તો એ પણ આપ સૌને ખબર જ હશે. હવે આપની જે સરસ કાર્યપ્રણાલી છે જેનાથી અમે પ્રભાવિત છીએ. તમે બહેનો માટે ઘણું કાર્ય કરો છો. તમે બહેનોને સ્પર્ધાઓ કરાવો છો, સારા સારા વ્યાખ્યાન કરાવો છો, ભજન, કીર્તન જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરો છો. પણ એ સિવાય પણ હજુ આપણે શિક્ષણ, રોજગાર
ટેકનોલોજી ક્ષેત્રે ઘણું કરવાનું છે, તો એમાં આપ સૌ આગળ વધશો અને કરતા જ હશો, પણ હજુ વધારે કરશો. અને એમાં અમારી જ્યાં જરૂરત હોય ત્યારે અમે આપ સૌને મદદરૂપ થશું. આપે અમને જે અવકાશ આપ્યો તમારે ત્યાં મહેમાન તરીકેનો, એ બદલ અમે આપ સૌના ઋણી છીએ. અને ફરી આપ સૌને અભિનંદન પાઠવું છું અને આમને આમ પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. હવે આ મંચનું માઇક આપણા કાર્યક્રમના અધ્યક્ષ જગદીશભાઈ રથવી. હું જગદીશભાઈ રથવીનો તમને ટૂંકમાં પરિચય આપું તો તેઓ ખૂબ સારા કવિ છે, સાથે સાથે નવલકથાકાર છે અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોને ધ્યાનમાં રાખીને કંકુના સૂરજ નામનું પુસ્તક પણ લખ્યું છે. તો આવો જગદીશભાઈ, અમને સૌને આશીર્વચન આપો. હેલો, રંગમંચ પરિવારના સૌ ઉપસ્થિત મહેમાનો, આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો, નિર્ણાયકો, આપ સૌને મારા વંદન પાઠવું છું. આજે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત મંત્રી શ્રી NFP નેશનલ ફેડરેશનના દેવયાનીબેન ઠાકોર, આ કાર્યક્રમના ભામાશા, પ્રોત્સાહક, પ્રેરક એવા અનિકેતભાઈ પરમાર, આ કાર્યક્રમમાં જેણે નિર્ણાયકની ભૂમિકા ભજવી છે એવા મારા બે લાડકવાયા બહેનો શ્રીમતી ભારતીબેન ભંડેરી અને શ્રીમતી પૂર્વીબેન પટેલ, આ કાર્યક્રમના આયોજનના મુખ્ય સ્ત્રોતો એવા તમારા એડમિન ટીમના બહેનો, બેન શ્રી હેતલબેન પટેલ, બેન શ્રી વર્ષાબેન જાની જૈન, બેન શ્રી મનીષાબેન ધાનક, બેન શ્રી મિશ્રીબેન પીપલિયા, બેન શ્રી લલિતાબેન સોની, અન્ય ઉપસ્થિત વાલી બહેનો અને યુટ્યુબને નિહાળનાર અને સાંભળનાર એવા પ્રજ્ઞાવાન શ્રોતાઓ, આજનો આ કાવ્ય પઠન સ્પર્ધા ઇનામનો દિવસ વિતરણ સમારંભ અનેરો અને અનોખો છે. એમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો એ મારા ધન્ય ભાગ સમજું છું. સમારંભ શરૂ થાય એ પહેલાં સભામાં ઝીણો ઝીણો કલરવ અને થોડો ગણગણાટ થતો હતો. એ મેં મારા કાનથી સાંભળ્યો, મેં મારી આંખથી એ જોયો. એ વખતે મને થતું હતું કે સંસારની સમગ્ર જીવંતતા અહીં ઉપલબ્ધ છે. તમારા પોપચાની બહાર અને પોપચાની અંદર એક રસ થઈ તમને નિહાળવાનો જે અવસર મળ્યો છે, એમાં ભગવાનના કોઈ દૈવી તત્વના દર્શન થયા. કોઈ મંદિરમાં તમે માતાજીની મૂર્તિની સામે જાઓ તો ક્યારે તમારી સામે માતાજીએ આંખો પટપટાવી છે? તમને ક્યારે એવું લાગે છે કે માતાજી કે દેવી એ તમને જુએ છે? એમાં દ્રષ્ટિ હોય છે? નથી ને? તો એમાં દૈવત્વ તો છે જ. આજે તમારામાં મેં એ જોયું. હવે આપણે કાર્યક્રમની વાત કરીએ. આજે સમગ્ર કાર્યક્રમ શરૂ થયો ત્યારે સૌ પ્રથમ મિશ્રીબેન પીપલિયાએ દીપ પ્રાગટ્ય કર્યું. ત્યારે સૂર્યનારાયણ આપણા હોલની બારી ચડીને આવ્યા હતા. એ મેં જોયું. એણે વિચાર થયો સૂર્યને કે એટલે મારાથી પણ ચડિયાતું તે જ કોણે કર્યું? તો એ તો મિશ્રીબેને કર્યું હતું. સૂર્યનારાયણ
અદબ વાળીને એ બારીની પડખે ઊભા રહ્યા. એ જોઈ વાયુદેવ આવ્યા. તમે કેમ ઊભા છો? એમણે આપણા હોલ સામે આંગળી ચીંધી. ત્યાં તો થોડીક વાદળીઓ દોડતી દોડતી આવી. અંદર શું ચાલી રહ્યું છે એ બધું જોઈને વૃક્ષો ડોલવા લાગ્યા. કારણ આપણી અસ્મિતાબેનની પ્રાર્થના અને એના સૂર ને એના ભાવ ને એના તાલ ને એનો લય એ એમને સાંભળવો હતો. અમે તો તમને જોયા ને એમને જોયા. અમે તમામ મહેમાનો ધન્ય ધન્ય થઈ ગયા. અમને સૌને, આપણ સૌને જ્યારે મનીષાબેને કંકુ ચોખાએ શબ્દરૂપી સ્વાગત કર્યું ત્યારે અપાર આનંદ થયો. ખૂબ ખૂબ ઉમળકાથી અમે એમનો સ્વાગત આવકાર સ્વીકાર્યો. હવે વાત કરીએ અનિકેતભાઈની. અનિકેતભાઈ પરમાર, મેં એમને સાંભળ્યા. બસ પછી મને એમ થયું કે મારે ન બોલવું જોઈએ. એ બોલી રહ્યા પછી હું બોલું તો એમાં મારે તો કંઈ કહેવાનું આવતું જ નથી. મને એવું આવડશે નહીં. પણ એમના વિશે કહું તો એમનામાં જે સાહિત્ય રસિકતા છે, કવિતાની જે ચાહના છે, આપણી પ્રત્યે, આપણી પ્રવૃત્તિ પ્રત્યે એમની જે સહભાગિતા છે, એવા આપણા જ જાણે કે કાર્યક્રમના ભામાશા ગણાય. એમને માટે મારે વધારે વખાણ કરવું તો સારું એમને નહીં લાગે. પણ એમને સાંભળ્યા પછી મને થયું કે એક તક મને પણ એવી આપજો કે હું તમને ઉપયોગી બની શકું. ત્યાર પછી દેવયાનીબેનને મેં સાંભળ્યા. ઓહો, કેવું વિરાટ સ્વરૂપ છે એમનું. એમનામાં કેવી પ્રજ્ઞાચક્ષુઓ પ્રત્યેની ભાવના છે, કેવી એમના પ્રત્યે ઊંડાણથી તમારા માટે કામ કરવાની તમન્ના છે. સશક્તિકરણ એ એમનું બળ છે. એમને રૂબરૂ મળ્યા પછી મારા જીવનમાં એક નવો સંદેશો આવ્યો કે આપણે પણ પ્રજ્ઞાચક્ષુ માટે કંઈક સરસ મજાનું કામ કરવું જોઈએ. મારી વાલી ભારતીબેન અને પૂર્વીબેને આપણી 20-22 જેટલી જે રચનાઓ હતી એને એક રચનાને 5 વાર સાંભળી છે બેનો. પછી એમને એકડો બગડો તગડો ચોગડો પાંચડો છગડો સડતરો આઠડો નવડો દસડો એમ શું મૂકવું એ વિચાર કરી અને મૂક્યું, પૂછ્યું અને પછી નિર્ણય કર્યો. પણ નવાઈની વાત એવી હતી કે ભારતીબેને પોતે પોતાની રીતે મૂલ્યાંકન કર્યું હતું અને પૂર્વીબેને એમની રીતે મૂલ્યાંકન કર્યું હતું. એ બે મૂલ્યાંકન મેં જોયા તો આમ તસુ ભારનો ફેર. જેમ ઓલી ઘોડી ચાલી જતી હોય ને તો ઘોડીના કાન છે એ એવા નજીક હોય ને કે તમે માંડ એમાં એકાદ ઇંચ જેટલી જગ્યા રાખો, એવી રીતે એ ઘોડી દોડતી જતી હોય. એવું આ બે બહેનોએ આપણું પરિણામનું મૂલ્યાંકન કર્યું છે. એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પહેલાં તો એમની ના હતી કે સાહેબ પ્રજ્ઞાચક્ષુ બહેનો અને એમનું અમે મૂલ્યાંકન કરીએ અને એમને માટે જો ક્યાંક પણ અમારાથી અન્યાય થઈ જાય તો અમને ઈશ્વર માફ ન કરે. ત્યારે મારે એમને સમજાવવું પડ્યું કે બહેનો એમનું મૂલ્યાંકન કરવાની તક તમને આપીને એટલે ભગવાન તમારા પર રાજી છે એમ માનીને તમે કામ કરો. અને સરસ મજાનું એમણે બંનેએ પ્રતિભાવ પણ સરસ આપ્યા છે અને જે કંઈ મૂલ્યાંકન કર્યું છે એની આખી રીત પણ તમને સમજાવી છે. થોડીક હું મારી વાત તમને કરું. હું આપણી જે સંસ્થા છે રંગમંચ પરિવાર એની સાથે 3 વર્ષથી જોડાયેલો છું.
બહુ લાંબી વાત નહીં કરું, પણ અગત્યની 3 વાતો કરું. પહેલી વસ્તુ એ કે રંગમંચ પરિવારના કારણે હેતલબેન અને બીજા ઘણા બધા, હું બધાના નામ નહીં લઉં, લગભગ મારી પાસે 8 થી 10 પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોની સાથે મેં વાર્તાલાપ કર્યો છે, એમના ઇન્ટરવ્યૂ લીધા છે, એમની સાથે ગોષ્ઠી કરી છે, એમને ખાનગી કે એમના અંગત જીવનમાં કે એમના ઉપવસ્ત્રો, અંદરના વસ્ત્રો પહેરવા સુધીની ઘટનાઓને મેં એમની પાસેથી મેળવી છે. અને પછી મને એક માતબર નવલકથા લખવાનું મન થયું, અને એ મારી નવલકથા છે એ તમે બધા જાણો છો કે કંકુના સૂરજ, એ નવલકથા લખાણી. અને સૌથી સારી વાત તો એ છે કે પદ્મશ્રી મુક્તાબેન ડગલીએ એની પ્રસ્તાવના લખી. અને ખૂબ આનંદની વાત એ છે કે મોરબીમાં જ્યાં આપણું પ્રજ્ઞાભવન છે ત્યાં લાખોપતિ પૈસાદાર માણસોની હાજરીમાં અને હજારો આપણે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં એ મુક્તાબેનના વરદ હસ્તે અને પંકજભાઈની ઉપસ્થિતિમાં એનું આપણે સરસ મજાનું વિમોચન કર્યું હતું. તમને યાદ હશે કે કિમોથેરાપી નામની નવલકથા છે મારી, એ મુંબઈના બહુ જ પ્રખ્યાત એવા મૃદુલાબેન શાહ કે એમણે ઓડિયો કરીને આપણા બહેનોને સંભળાવી હતી. એ પણ એક મારા માટે ધન્ય ઘડી હતી. ગયા વર્ષે જ્યારે આપણે લગ્નગીત સ્પર્ધા રાખી ત્યારે મારી 2 બહેનો ભારતીબેન રાજપૂત અને ગીતાબેન ડોડ, એમણે નિર્ણાયક તરીકે ખૂબ સારી કામગીરી કરી હતી અને આપણા સૌના કામના સમાજમાં ખૂબ સારા એવા વખાણ પણ કર્યા હતા. વાર્તા લેખન માટેની, વાર્તા વાંચનની પણ એક સ્પર્ધા થઈ, ત્યારે પણ હું એમાં ઉપસ્થિત હતો. મારું ઇન્ટરવ્યૂ લેવાયું, એ પણ એક આ કાર્યક્રમનો ભાગ હતો. હવે મને એમ થાય છે કે આપણે એક લોકગીતની સ્પર્ધા કરીએ, કે જે સ્પર્ધાની અંદર લોકગીતો ગવાતા હોય, ઢાળથી ગવાતા હોય, રિયાઝ કરીને ગવાતા હોય, લયબદ્ધ ગવાતા હોય. અને હું તો મંજૂરી આપું છું, છતાં એડમિન ટીમ નક્કી કરે તો સંગીતના તાલ સાથે ગવાતા હોય. અને સરસ મજાના એ લોકગીતની એક સરસ મજાની સ્પર્ધા થાય. અને અનિકેતભાઈ, મને તમે સલાહ, સૂચન, માર્ગદર્શન આપશો એ પ્રમાણે હું એ કાર્યક્રમનો યજમાન બનું એવી પણ મારી ઈચ્છા છે. એક છેલ્લી ઈચ્છા હું વ્યક્ત કરીને મારી વાત પૂરી કરું કે જો શક્ય હોય તો આપણે બધા એક જગ્યાએ રૂબરૂ મળીએ, ત્યાં આપણે બધા બેસીએ, સરસ મજાના કાર્યક્રમો કરીએ. હું તમને સ્થળ પણ આપીશ, રહેવા જમવાની સગવડ પણ ત્યાં કરાવી આપીશ. શક્ય હોય તો તમારું આવવા જવાના ભાડાની વ્યવસ્થા પણ આપણે કરીશું. પણ અને તમે સપરિવાર આવો, એકલા તો તમે કદાચ ન પણ આવી શકો. તો આવો એક સરસ મજાનો કાર્યક્રમ જો થઈ શકે તો ખૂબ ગમશે. આજે આપ સૌએ મને ખૂબ આવકાર્યો. મારું નથી એવું મોટું નામ આપીને, હા હું લેખક છું, કવિ છું, જગદીશ રથવી સ્નેહવંશી તરીકે મારા 25 પુસ્તકો પ્રકાશિત થયા છે, એનું મને ગૌરવ છે. અને એ બધામાં આપ સૌના આશીર્વાદ છે એમ માનીને હું મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને હવે વારો છે આખા કાર્યક્રમનો ભાર ઉપાડે. આખા કાર્યક્રમમાં બધા જ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌથી પહેલાં તો સ્પર્ધકો, પછી સ્પોન્સર, અતિથિ, અધ્યક્ષ, બધાનો આભાર માનવા માટે આપણી સાથે છે આપણા મંચ પર હેતલબેન મારું. આવો હેતલબેન, અને આભાર વિધિ કરો. નમસ્કાર. રંગમંચ પરિવાર દ્વારા આયોજિત કાવ્ય પઠન સ્પર્ધામાં હું જેતપુરથી હેતલ મારું. મારા બધાને નમસ્કાર. જય હિન્દ, જય ભારત.
હવે આ કાર્યક્રમના અંત તરફ જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે આભાર દર્શન કરવાનો ભાર મારા ઉપર આવ્યો છે. તો સૌ પ્રથમ આપણે આભાર માનીશું રંગમંચ પરિવાર ગ્રુપ ક્રિએટરનો, કે જેમણે આજથી 2020-21માં, હું ના ભૂલતી હોઉં તો 2021માં આ ગ્રુપ ક્રિએટ કર્યું છે અને દરેક અંધ બહેનોની સુસૂક્ષ્મ શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કોઈના કોઈ કાર્યક્રમ દ્વારા. ક્યારેક કાવ્ય પઠન સ્પર્ધા હોય, ક્યારેક લોકગીત હોય, ક્યારેક વાર્તા હોય, તો એ દ્વારા બહેનોને જ્યાં સુષુપ્ત શક્તિઓ છે તે બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો સૌપ્રથમ ગ્રુપ ક્રિએટરનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ત્યાર પછી તમામ ગ્રુપ એડમિન કે જેઓએ સતત જહેમત ઉઠાવતા રહ્યા છે અને બહેનો કેમ આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે, તેઓ શ્રી ગ્રુપ એડમિનનો પણ હું અત્યારે અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ત્યાર પછી વાત કરીએ આજના કાર્યક્રમની, તો કાર્યક્રમમાં જેમણે જહેમત ઉઠાવી છે તેવા તમામ સભ્યોનો એનાઉન્સમેન્ટ હોય કે પછી પ્રાર્થના, જેમણે પ્રાર્થના ગાઈ છે એવા અસ્મિતાબેન શાહ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સ્વાગત પ્રવચન કર્યું છે મનીષાબેન ધાનક, તો એમનો પણ આભાર માનું છું. હેતલબેન નથવાણી, જેઓ પણ સતત જહેમત ઉઠાવી રહ્યા છે. વર્ષાબેન જૈન, જેઓ સુરતથી, તે અને હેતલબેન એટલા દૂર હોવા છતાં બંને ગ્રુપ એડમિનો સતત પ્રયત્ન કરી રહ્યા છે કે બહેનો કેમ એકબીજાની નજીક આવે, તો એ બંને બહેનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ત્યાર પછી આજના કાર્યક્રમમાં જે મુખ્ય મહેમાન છે, અધ્યક્ષશ્રી છે અને મુખ્ય મહેમાનો છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ જે નિર્ણાયક ગણો છે, કે આજે કાર્ય થઈ જાય પણ જે અઘરામાં અઘરું કાર્ય છે ને એ નિર્ણય લેવાનું છે, કે આ ગમે તે સ્પર્ધા હોય એમાં નિષ્પક્ષ નિર્ણય લેવો ને એ ખૂબ કઠિન કાર્ય છે. તો તેવા નિર્ણાયક ગણોનો પણ હું અત્રે ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ બધો કાર્યક્રમનું આયોજન થઈ જાય, તમામ તૈયારી કમ્પ્લીટ થઈ જાય, પરંતુ સ્પર્ધક બહેનો ના હોય તો કાર્યક્રમ થઈ શકે બહેનો? ન થઈ શકે. તો જે કાવ્ય પઠન સ્પર્ધામાં જેઓએ ભાગ લીધો છે તેઓને, કેમ કે આજે સમય કાઢવો એ બહુ અઘરો છે, તો સમય કાઢી અને જેઓએ કાવ્યની કૃતિઓ પોતાની રજૂ કરી છે તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું તો આભાર માનું જ છું, પણ તમામ ગ્રુપના બહેનો, એડમિનશ્રીઓ, આ બધા પણ તેમના આભારી છે. અંતે નામી અનામી કોઈ પણ રહી ગયા હોય તો તેઓ શ્રીનો હું અત્રે હૃદયપૂર્વક આભાર માનું છું. કેમ કે બહેનો, આપણે તો કલરવની દુનિયામાં જીવવાનું છે. અવાજ, મેરી આવાજ હી પહેચાન હે, એ જ આપણો મંત્ર છે કે આપણી અવાજ, તો આ અવાજને ઉઠાવવાનો પ્રયત્ન રંગમંચ પરિવાર દ્વારા થઈ રહ્યો છે. તો અત્રે ખરેખર ખૂબ આનંદની વાત છે કે આ બહેનોને જે તેમનામાં રહેલી શક્તિઓને બહાર લાવે છે અને બહેનો સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે એવા પ્રયત્ન ગ્રુપમાં થઈ રહ્યા છે. તો અંતે નામી અનામી સર્વનો આભાર માની હું મારી વાણીને વિરામ આપું છું. જય લુબ્રેલ, ભારત માતા કી જય. જય હિન્દ. ક્યારેક દર્દની દવા છે કવિતા, ક્યારેક ખુશીઓની હવા છે કવિતા, તૂટેલા હૃદયને સાંધવા છે કવિતા, દિલ સાથે દિલને બાંધવા છે કવિતા, મનગમતા શબ્દની રચના છે કવિતા, ઈશ્વરના સ્મરણોની રટના છે કવિતા. હા મિત્રો, આપણે અત્યાર સુધી બેઠા છીએ ને એકબીજાની કવિતાઓ સાંભળીને તો જાણે એવું જ લાગે કે આપણે કોઈ કવિ સંમેલનમાં જ બેઠા છીએ, અને આવી બધી કવિતાઓ સાંભળીને આખી સભા મંત્રમુગ્ધ થઈ જાય છે. તો હવે છૂટા પડવાનો સમય તો આવી ગયો છે, પરંતુ એ પહેલાં આપણે આપણા દેશનું રાષ્ટ્રગાન, જેની ધૂન દીપ જૈન કીબોર્ડમાં આપણને સંભળાવી રહ્યા છીએ. અને હા મિત્રો, જો તમને આ કાર્યક્રમ પસંદ આવ્યો છે તો તમે તમારા ફ્રેન્ડ્સને અને તમારી આજુબાજુના લોકોને આ ચેનલ શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરાવજો. અને કેવો લાગ્યો, તમને આ કાર્યક્રમમાં શું ગમ્યું એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. આવજો.
જય હિન્દ, જય ભારત.